મીઠું થોડું વધારે પડી ગયું નહીં? ચૂપચાપ ખાઈ લે ને, મફતમાં મળ્યું છે. બાકી મફતમાં ઝેર મળે ને બેટા તો એ લઈ લે. પીવા માટે? ના, બીજા કોઈને પીવડાવવા માટે. મારા હસબન્ડ દિવસ રાત શેમાં બિઝી રહે છે? ડ્રીમ્સ. નીતિ, દરેક વ્યક્તિનું એક ડ્રીમ હોય છે. મમ્મી પપ્પાનું પણ ડ્રીમ છે એક મોટી ફેક્ટરી બનાવવી. હું આદિત્યને કઈ રીતે કહું કે મારે એક ડાન્સર બનવું છે? જેવું એનું સપનું છે એવું મારું પણ એક નાનકડું સપનું છે. મને ખબર છે કે તું શું કરી રહી છે. બધાની ખુશીઓ માટે પોતાની ખુશીઓનું ગળું દબાઈ રહી છે તું. પણ મમ્મી, આદિત્ય અને પપ્પાને આ વસ્તુ ગમતી જ નથી, તો આ બધી વાતો કરવાનો ફાયદો શું છે? અને આમ પણ મેં તો મારા સપના ક્યારના મારી નાખ્યા છે. પણ મારા સપના હજી જીવતા છે ને, અને મારી ઈચ્છા છે કે તું બહુ જ સારી ડાન્સર બને. તારું નહીં તો મારું સપનું પૂરું કરીશ ને. અમે એવું વિચારતા હતા કે અમે એક કુકિંગ ક્લાસ જોઈન કરી લઈએ. ફીસ ભરવી પડે એના માટે? ના ના, ફ્રીમાં શીખવાડવાની છે. મફત? જા બેટા, તારું સપનું પૂરું કરી લેજે. નૃત્ય એક સાધના છે, એક આરાધના છે, એક પ્રાર્થના છે. કુકિંગ ક્લાસીસમાં નાસ્તા બનાવવાનું શીખવાડે છે? હા હા, નાસ્તા તો શીખવાડે ને. નાસ્તા નહીં, નાચતા. કુકિંગ ક્લાસના બહાને તમે લોકો ક્યાં જાઓ છો એ અમને ખબર નહીં પડે એવું તું માને છે? નીતિ, માણસે પોતાના સપના પૂરા કરવા કરતા પોતાના પરિવારનું સુખ અને વડીલોના ઇજ્જતના સપના જોવા જોઈએ. નહીંતર એ સપના પરિવાર માટે શ્રાપ બની જાય છે. તમે જોયું ને, મારા કારણે ઘરનો માહોલ બગડી. તારા લીધે નથી, મારી દીકરીને લીધે છે. એક દીકરી તો મેં ખોવી નાખી છે, હવે બીજીની હિંમત તૂટતા હું નથી જોઈ શકતી. હું જ્યારે તને મળી ને ત્યારે મને એવું લાગ્યું કે મને મારી કાજલ મળી ગઈ છે. વહુના રૂપમાં એક દીકરી મળી ગઈ છે. તમે જે મારી માટે કર્યું છે ને એ આજ સુધી કોઈએ નથી કર્યું. એક વહુ માટે સાસુ શબ્દ એટલે વીજળીનો કરંટ લાગતો શબ્દ, પણ મારા માટે સાસુ નથી, એ સાસુ માં છે.